વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2. દાખલા નંબર પહેલો અને બીજો ઓલમોસ્ટ સિમિલર છે. આપણને જે સૂચના એ સેમ આપી, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને ત્યાર પછી ઉકેલ ગોતો. પણ ફેર ખાલી એટલો છે કે દાખલો પહેલો હતો એમાં આપણી પાસે બે સંબંધ હતા. મેં તમને વાત કરી હતી એમ, સરવાળો અને બાદબાકી. અહીંયા આપણી પાસે નવા બે સંબંધો આવશે, ગુણાકાર અને ભાગાકાર. બસ આટલો જ ફેર છે, બાકી કંઈ ફેર નથી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કંઈ ના સમજાણું હોય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણને અહીંયા આપ્યું છે 3l બરાબર 42. તો ચલને અલગ કરવાનું પ્રથમ પગલું શું? તો કે આ ચલની સાથે જે સહગુણક છે એને આપણે દૂર કરી દઈએ. તો આ 3 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ. તો આપણે લખીએ 3 ને ડાબાથી જબા લઈ જતા. હવે જો અમુક બુકોમાં અથવા તો નવનીતમાં કે તમારી ટેક્સ્ટ બુકમાં કે અલગ રીત આપી છે, અને અહીંયા 3 વડે ભાગી દઈએ અને 42 ની 3 વડે ભાગી દઈએ. આ રીત સારી છે પણ નાના દાખલા માટે. મોટા દાખલામાં રીત પ્રેક્ટિકલી મજા આવશે નહીં, એટલે બને તો આ જ રીતની પ્રેક્ટિસ કરજો. એવું નથી હું કહું છું એટલે સારી છે, પણ એ રીતો છે ને મોટા દાખલા માટેની નથી. શીખવા માટે નાના દાખલા માટે ઓકે છે. તો આપણે આ જ રીતને ફોલો કરશું. 3 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો આપણે એલ સૂત્રનો કરતા બની જાય. આ 3 છે એને બરાબરની આ બાજુ લઈ જાવ તો અહીં શું વધ્યું? એલ બરાબર 42. હવે આ 3 ક્યાં જશે એ સૌથી મોટો પ્રશ્ન. ગયા દાખલામાં કંઈક આવું હતું, x ઓછા 4 બરાબર 2 હતા. તો આપણે આ 4 ને અહીંયાથી અહીંયા લઈ જતા તો કંઈક આવું થતું, x બરાબર 2 વત્તા 4. આ જે ઓછા 4 હતા બરાબરની પેલી બાજુ જતા હતા, શું થઈ જતા હતા? વત્તા 4. તો આ જે 3 છે એ અહીંયા ઓછા 3 આવશે નહીં, કારણ કે આ સરવાળાના સંબંધમાં નથી. આ કયા સંબંધમાં છે? તો કે ગુણાકારના સંબંધમાં છે. અને ગુણાકારનો સંબંધ એટલે શું? તો કે એની આપણે ટ્રાન્સફર કરીએ તો આવે ભાગાકારનો સંબંધ. સિમ્પલ યાદ રાખવું હોય તો એવું રાખી શકાય કે ઉપર હોય ને એ અહીંયા નીચે આવે, તો અહીંયા આવી જશે 3. આ દાખલામાં જો અહીંયા 2 નીચે છે, ભાગાકારના સંબંધમાં છે. બરાબરની પેલી બાજુ જશે તો ગુણાકારના સંબંધમાં જશે. એટલું લાંબુ યાદ ન રાખવું કાંઈ નહીં. નીચે છે તો એ ગુણાકારમાં ઉપર જશે, ઉપર છે તો એ ક્યાં આવશે? નીચે. તો 42 ના આપણે ભાગ પાડીએ તો 14 તેરી 42. તો અહીંયા આપણે લખી નાખીએ 14 ગુણ્યા 3. 3 અને 3 કેન્સલ થઈ ગયા તો આપણને એલ ની કિંમત મળી 14. હવે જે વસ્તુ આમાં કરી ને ગુણાકારના સંબંધમાં હતો, બરાબરની આ બાજુ આવ્યો તો ભાગાકારનો સંબંધ થયો. બાજુના દાખલામાં નથી, ઉલટું કરીએ. પહેલા તો આપણે લખી લે 2 ને ડાબાથી જબા લઈ જતા. 2 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી વધ્યું શું? તો કે b બરાબર 6 ગુણ્યા 2. જો અહીંયા ગુણાકારનો સંબંધ હતો 3 ગુણ્યા l. એની નિશાની નથી દેખાતી, પણ હું ગુણાકારનો સંબંધ ક્યારેનું કહું છું. એનો મતલબ શું છે કે જ્યારે સંખ્યા અને ચલ ભેગા હોય ત્યારે ગુણાકારનો જ સંબંધ હોય, એને સહગુણક જ કહેવાય. આ એલ નો સહગુણક 3 છે, એવું જ આપણે બોલશે. ગુણક એટલે ગુણાકારનો સંબંધ. તો અહીંયા ક્યાં આવ્યો? ભાગાકારના સંબંધમાં. અહીંયા નીચે છે, ભાગાકારના સંબંધમાં છે. બરાબરની આ બાજુ લઈ ગયા, ક્યાં ચડી ગયો? ઉપર, અથવા તો ગુણાકારના સંબંધમાં. સિમ્પલી ઉપર હોય તો નીચે, નીચે હોય તો ઉપર. તો શું આવશે b ની કિંમત? તો કે b બરાબર 6 ગુણ્યા 2 એટલે કે 12. ત્યાર પછી p ના છેદમાં 7 ભાગાકારના સંબંધમાં છે, બરાબરની આ બાજુ જશે તો કયો સંબંધ આવી જશે? ગુણાકારનો સંબંધ. પણ પેલું સ્ટેપ આપણે લખી લઈએ. 7 ને ડાબા એટલે કે ડાબી બાજુથી જબા એટલે કે જમણી બાજુ લઈ જતા. તો તેથી p બરાબર 4 ગુણ્યા 7. જો નીચે હતો છેદમાં ભાગાકારના સંબંધમાં, ઉપર જતો રહ્યો તો થઈ ગયો ગુણાકારના સંબંધમાં. 7 ચોક ને 28. તો p બરાબર 28. હવે અહીંયા જો ગુણાકારનો સંબંધ છે તો ક્યાં જશે? છેદમાં અથવા તો ભાગાકારના સંબંધમાં. તો આપણે લખી લઈએ 4 ને ડાબાથી જબા
લઈ જતા. તો આપણું થઈ જશે x બરાબર 25/4. ગુણાકારના સંબંધમાં હતા, બરાબરની આ બાજુ લઈ આવ્યો તો છેદમાં અથવા તો ભાગાકારના સંબંધમાં આવ્યા, ઉપર હતા નીચે આવ્યા. 25 નો ભાગ પડે પછી 25, 4 ના પડે 2 × 4, પણ ક્યાંય ઉડતા નથી. ન ઉડતા હોય તો એનો છોડી દો. આ આપણો જવાબ. ત્યાર પછી y બરાબર 36. તો y જે છે આપણે પેલું કદમ શું આવશે તો કે આપણે લખીએ 8 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી y બરાબર 36/8. 36/8 શું કામે તો કે 8 ગુણાકારના સંબંધમાં છે, બરાબરની આ બાજુ આવ્યો તો ભાગાકારનો અથવા તો છેદમાં આવી જાય. તો 36 ના ભાગ પડે 9 ચોક 36 અને 8 ના પડે 4 દુ 8, 4 4 કેન્સલ કરી દઈએ તો આપણને y ની કિંમત મળી. y બરાબર અંશમાં વધ્યા 9 અને છેદમાં વધ્યા 2, તો 9/2. ત્યાર પછી z ના છેદમાં 3, 5 ના છેદમાં 4. તો 3 ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો આપણે લખીએ 3 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી z બરાબર 5/3/4. જો ભાગાકારના સંબંધમાં હતા, બરાબરની આ બાજુ આવ્યો તો ગુણાકારના સંબંધમાં, અથવા તો નવું સિમ્પલ યાદ રાખીએ, નીચે હતા બરાબરની આ બાજુ લઈ ગયા તો ઉપર જતા રહ્યા, અહીં છેદમાં હતા અહીંયા અંશમાં જતા રહ્યા. તો z બરાબર અંશનો ગુણાકાર કરીએ, z બરાબર 5 તેરી 15 અને એના છેદમાં 4. 15 ના ભાગ પડે 5 તેરી 15 અને 4 ના પડે 2 દુ 4, અને બે એકબીજાના કંઈ અવયવ છે નહીં એટલે ઉડાડવાની જરૂર નથી. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે શું કરશું તો કે આ 5 ને આપણે એને એકલો કરવો છે ને, તો 5 ને બરાબરની આ ડાબી બાજુથી ક્યાં લઈ જઈએ, જમણી બાજુ અથવા આ બાજુથી પેલી બાજુ. 5 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી a બરાબર 7/5/15. શું થયું એ આપણે સમજીએ. આ જે 5 છે એ નીચે હતા, બરાબરની આ બાજુ આવ્યો તો ક્યાં જતા રહ્યા તો કે ઉપર અથવા તો છેદમાં હતા, ક્યાં જતા રહ્યા અંશમાં. અને ત્રીજી રીત સમજવી ભાગાકારના સંબંધમાં હતા, ક્યાં જતા રહ્યા ગુણાકારના સંબંધમાં. જે યાદ રહે અહીંયા ઉડે છે, જો અહીંયા ભાગ નહોતા ઉડતા તો આપણે ગુણાકાર કરીને છોડી દીધો. અહીંયા ઉડે છે, 15 ના ભાગ પડશે 5 તેરી 15, 5 અને 5 કેન્સલ કરી દીધા તો આપણને એની કિંમત મળી 7/3. છેલ્લો દાખલો જોઈએ. 20 ને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો કંઈક આવું થશે. અહીં લખીએ 20 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી t ને સૂત્રનો કરતા બનાવીએ, -10/20. ગુણાકારના સંબંધમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારના સંબંધમાં. અહીંયા 20 ના ભાગ નહીં પાડવાના, 10 દુ 20, 0 અને 0 કેન્સલ કરી નાખીએ તો આપણને t બરાબર શું વધ્યું, -1/2. વિડીયોને પોઝ કરી 8 દાખલા તમારી નોંધપોથીમાં ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. થોડી જ વારમાં ડિસ્પ્લે પર એક ફોટો સ્વરૂપે ત્રીજો દાખલો આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.